પ્રોગ્રામ થઈ ગયું મોડું એટલે નયા વગરના જ હેડ્યા હે એટલે મંદિરે આવ્યો તું નવા વગરનો મારે ના કહેવાનું મગર તું નાઈસ મંદિર એવું દુલા તું નતો કે નતો ન તું નહીં ના તું બોલા પ્રશ્ન કરે નંદીદેવ છે નંદીદેવ નંદીદેવ છે આપણા જેવો બળજો હે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે સન્ડે એટલે આપણે ફરવાનું જ હોય. ફરવા માટે આપણા ભાઈને પણ આવું અહીંયા આગળ આવે એટલે મને જંપવા નહીં દેતા. અમે જઈને તે ફરવા લઈને નાહી જ જવાનું. એને જોઈ લો હીરો જેવો બાકી લાગે ને. જવાનું છે આપણે મેલડી માતાના મંદિરે વલાસન મેલડી માતાના દર્શન કરવા જવું છે. પછી દર્શન કરીને આગળ બીજા એક પ્રોગ્રામમાં જવાનું છે. આજે પણ લગ્નમાં જ જવાનું છે ભાઈબંધની જાનમાં. આપણે વાસણાથી જાન આવે છે, વાસણાથી જાન આવે એમાં પર જવાનું છે. ભાઈબંધનું લગ્ન છે. અમે હવે જઈશું વલાસન. હેતભાઈ વલાસન મેલડી માતાના દર્શન કરવા જવું પડશે આપણે. મેલડી માતાના દર્શન કરવા જવું પડશે. જબરા લાગો જબરું સોટલા. હા શિવડાય હોય એવું શિવડાય હોય એવું એવું લાગે. હા તો ફેશન ફેક્ટરીમાંથી લાવ્યા ઓહો ફેશન ફેક્ટરી. વાહ વાહ વાંધો નહીં. હવે મળીએ તમને આગળ મેલડી માતાના મંદિરે. મંદિરે પહોંચી ગયા છે અમે. હવે મેલડી માતાના મંદિરનું કામ થાય છે. લાગા કલરનું કામ ચાલે છે. મંદિર તો હવે નવું જ બનાવ્યું પણ તે કલરનું કામ ચાલે છે. તમે પણ આપણા આણંદ સાઈડ આવો તો મંદિરના દર્શન કરવા આવજો. મેલડી માતાના દર્શન અમે કરવા આવી ગયા છે. આગળ આ મેલડી માતાનું મંદિર બહુ જૂનું મંદિર છે. હવે તો નવું બનાવી દીધેલું છે માતાજીનું મંદિર. જય મેલડીમાં કાયડો છે. આ માં કાયડાવાળી મેલડી. હા હેતભાઈ આગળ જાય છે. માતાજીનું દર્શન તો કર લે આગળ. વધારે જ માગે છે. શું જોઈએ તમારે હેતભાઈ? જય માતાજી. અમારા હેતભાઈ ફૂટે જ નહીં કશું. એટલું બધું તો માતાજી આપી દીધું છે. અમારા હેતભાઈ માગ જ કરે છે. હા માગ જ કરો તમે. નીચલા ભાગમાં માતાજીનું નવું મંદિર આવ્યું. અહીં પાછળ ઝોપડા મહારાજનું મંદિર આવ્યું. અને મંદિરનું અને અમે ઝોપડા મહારાજના દર્શન કરવા હવે જઈશું. જય ઝોપડા મહારાજ. અહીંયા આવો તો ઝોપડા મહારાજના પણ દર્શન કરવા પડે. અલગ બોલે ગયું માતાના આવે ઝોપડા મહારાજ આવે. ઝોપડા મહારાજનું દર્શન કરીશું હવે મંદિર. જોજો વાગે ને. મહારાજના દર્શન કરી લીધા. મંદિરે કલર કામ ચાલે છે. હવે તો નવું મંદિર બનાવ્યું પણ કલર કામ બાકી હતું એટલે કલર કામ કરે છે. અમારે હેતભાઈ દર્શન કરીને આવી ગયા. હવે જઈશું અમે આગળ જાનમાં જવાનું છે તો એ બાજુ નીકળીશું. પહોંચી ગયા છે અમે જાનમાં પણ હજુ વરરાજા જ નહીં આવે. અમે જઈએ ને તો વરરાજા આવતા જ નહીં. અમે એકલા જ પહોંચી જઈએ. જઈ પહોંચતા હોય ને તો બધા વહેલા અમે બે બંકાઓ જ પહોંચી જઈએ. હે વરરાજા કે અમારે આવું જ નહીં. તમે જ જતા હો ને. તાપ બહુ હે આજે તો સખત તાપ પડે. એ બંકા જમણવારી અહીં છે અમારા ડીજે
દાળ ભાત ખાઈશું આજે તાપમાં બહુ દાળ ભાત ના ખાતો નકન તો અમને ફોન મારે પણ અમે તો અહીં જ બંકાવા બેઠા હે ફોન મારે પણ અમે અહીં જ બેઠેલા. તમને કોને બોલાયા? જમવા નહીં બોલાયા હજુ, ચિંતા ના કરશો. પણ કયા ઘડી જમવા જતા પેલો પેલા આવી ગયો ને ફોન એનો આ એટલે આ જ ગયો છે. લોટીઓ આવા હે, મીઠલો લે, ગड्ढो આવા હે. કેવું લાગ્યું તમે આયા? અમે જમી લઈશું. પેલા ફોન આવે, ફોન ઉઠાઈને પછી જમી લઈએ. એ બધું નહીં લા, દાળ બધે એકમાં લઈ લેતો મોટો વાટકો લઈ લેવું કર. દાળ બધી એકમાં જ ભરી લઈએ બધા નહીં. હા, બધાની દાળ એમ જ ભરી લેવું કર. એટલે તમે હતો આગળ આયા વિપુલ ગેંગ, અમે આખી ગેંગ લઈને જઈએ. જય જઈએ ગેંગ લઈને જ ફરવાનું. હા, તમે આવશો, ચિંતા ના કરશો. લાય કે હડેક વાર લઈ લે. પેલું મોટું તપેલું કઈ ગયું? જમવામાં વેરાયટી છે. સેવ ટામેટા, બટાકાનું શાક, દાળ. શું કર્યું? બે મિક્સ સબ્જી થઈ ગઈ છે અમારી. સેવ ટામેટા અને બટાકાની મિક્સ સબ્જી. માં હેતભાઈ તો બોડી ગાર્ડ જેવા લાગો આજે તમે. બ્લેક શર્ટ પહેલા હા, બટાકા ખા તો વધુ ને ગેસ જેવું ભરી થાય અંદર. જો તમારા શર્ટ ના બગડે ધૂલા. જબરજસ્ત લોગવાન છે. જો જમી બમી લીધું છે હવે અમે કમ્પ્લીટ. જમી બમીના ઉતારાની આશા કરીએ કે દાળ ભાત ખાઈને મને ગરમી લાગી હવે. ગરમી લાગી કે તો ઓછો દાળ ભાત ખાતો હોય તો બહાર જવું પડશે. તમે ખાધો દાળ ભાત? પેલું લોકેશન કઈ આવ્યું પેલું અભી કહું હે ગુલમોર કયા ગાડી? ગુલમોર ઉતરા લે. ગુલમોર ઉતારા આવ્યો. ગુલમોર શોધવું પડશે. ગુલમોર આવ્યું કઈ? હાડો હેડી હાડો ગુલમોરે જી હાડો. સવારમાં નયા વગરના આવી ગયા છે જાનમાં. દિવસ રાત્રે સુઈ ગયા હતા મોડા એટલે ઉઠવાનું થઈ ગયું મોડું એટલે નયા વગરના જ હેડ્યા છે. એટલે મંદિરે આવ્યો તો તું નવા વગરનો? હે મારાથી ના કહેવાનું કે તું નાઈ મંદિરે દુલા તું નતો કે નતો ને? તું નહીં ના તું બોલા પ્રશ્ન કરે વાંધો નહીં. નયા વગર થોડા આપણા માતાજી ના કહે કે તમે નાવશો એટલે જવાનું જ. આવી ગયા હતા જાનમાં. વરરાજા બેઠા આપણા મોટા ભાઈ કિશનભાઈ જાનમાં આવી ગયા. વરરાજા બેસી ગયા. વરરાજા મળી જાય. આપણે બેસીશું ભાઈ હેરીશું થોડીક વારમાં. લગ્નમાં આવ્યા હતા પણ અમે એક રહસ્યની જગ્યા શોધી નાખીએ. ખબર નહીં આ જગ્યા કેવી છે. જો ખાલી લોકેશન એકદમ બંધ પડેલું કશું ઘર છે. કશું કા બે બંકાઓ પેલપાથી આયા. શું કરતા કરતા ખબર નહીં શું કરતા હતા આપા. હે શું છે આવ્યું? શું છે? હા આવું છે. કોકનું બંધ પડેલું ફાર્મ હાઉસ છે. ઓહો હેતભાઈ કોકને આપવા માટે લાયા છે. કોકનું બંધ પડેલું ફાર્મ હાઉસ છે. ફોટોગ્રાફી માટે ચાલે. બેસ્ટ ફોટોગ્રાફી થશે. જુઓ ખાલી ગાય માતા નહીં, નંદીદેવ છે. નંદીદેવ છે. આપડા જેવો બળદ્યો હે. મસ્ત છે જગ્યા. લોકેશન બાકી બેસ્ટ છે. ફોટોગ્રાફી કરશે આ લોકો અહીંયા આગળ બંકાવો. હવે જોઈએ હવે ફોટામાં શું થાય છે. હવે જબરા ફોટા પાડે બાકી. હા, અહીંયા તને ફોટા પાડા જ કરવા છે. બીજું કઈ કામ ધંધો જ નથી. ના રેવા દેતા. ચલો मन्ना कोई रोको ना उड़ेंगे नोट गुलाबी मन्ना कोई टोको ना. લગ્નમાં અમે તો વીઆઈપી સીટ લઈ લીધેલી છે. સ્પેશિયલ અમને સોફા વાળી સીટ આપેલી છે. અમારા જો મસ્તન પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. સ્પેશિયલ સોફા વાળી સીટ અમને આપી છે. લગન પેન ચાલે છે અને અમે અહીં બેસી ગયા છે. લગન તો અહીં ચાલ્યા કરે. હામારી થઈ ગયો પછી અમે હામારીમાં જતા નહીં. કયા બેન જો ફાઇનલી હવે લગ્ન પતી ગયું છે. અમે જઈશું ઘરે ને ડાયરેક્ટ જોબમાં જ જવાનું છે. બીજા મેરેજમાં જવાનું ડાયરેક્ટ રાત પડી ગઈ છે. પણ હવે તમને મળીએ અમે નેક્સ્ટ વ્લોગમાં. તો તે લગીને જોડાતો રહો. વિડીયો કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.